નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં છેલ્લા 7 દિવસથી માજી સૈનિકોનું આંદોલન ચાલી રહેલ છે, ત્યારે આંદોલનના સમર્થનમાં ગુજરાતના ઘણા બધા ક્ષેત્રોમાં ફરજ બજાવતા કર્મચારી સપોર્ટ કરી તેમની માંગો છે તેને પણ સરકાર ન્યાય આપે એવા પ્રયાસો કરી રહ્યા છે। સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા ચલાવતા આશરે 240 બાલ વિકાસ કેન્દ્રો ખાતે કુક, કેરટેકર તથા આયા તરીકે કરાર આધારિત કર્મચારીઓ તરીકે ફરજ બજાવે છે અને એમની કામગીરી ગુજરાત રાજ્યના કેટલાય પરિવારોને કુપોષિતતામાંથી મુક્તિ મેળવી છે। આ કામગીરીને લઈને આપવામાં આવતું વેતન હાલ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે મહેનતાણું ચૂકવવામાં આવે છે। નિયમિત મળતા વેતનથી એ લોકો પરિવારના ભરણ પોષણ કરી શકે છે। હવે પછીથી નવા નિયમ અનુસાર આપવામાં આવનાર વેતન સખી મંડળ અથવા સ્વસહાય જૂથ દ્વારા આપવામાં આવશે એવી રજૂઆત કરાતા આ નિર્ણય યોગ્ય નથી અને પ્રોવિડન્ટ ફંડ પણ કાપવામાં આવે છે। જો આ નિયમ લાગુ પડે તો અન્ય એજન્સી દ્વારા વેતન ચૂકવી કામગીરી લેવામાં આવે તો વહીવટી પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। ત્યારે આજ રોજ ગુજરાતના દરેક તાલુકા જિલ્લાના NHM યોજનામાં ફરજ બજાવતા મહિલા કર્મચારી તેમની સાથે થઈ રહેલા શોષણને લઈ આઝાદ મીડિયાના માધ્યમથી પોતાની વ્યથા રજૂ કરી હતી। બ્યુરો ચીફ સુરેશસિંહ ડાભી, આઝાદ મીડિયા લાઈવ, ગાંધીનગર। ગાંધીનગરની અંદર અનેક પ્રકારના આંદોલનો ચાલી રહ્યા છે, ત્યારે આજે ગાંધીનગરની જ અંદર માજી સૈનિકોનું જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનની અંદર બીજા એક બહેનો છે જે તમામ ગુજરાતના દરેક અલગ અલગ ક્ષેત્રોમાંથી આવેલા છે। એમની માંગ એ છે કે પ્રધાનમંત્રીશ્રીનું કુપોષણ યોજના જે ચાલી રહી છે એ કુપોષણ યોજનાને લઈ જે એમને તકલીફો પડી રહી છે એ બાબતને લઈને આજે આપણે સાથે ચર્ચા કરીશું। બેન, તમે ક્યાંથી આવો છો અને શું માંગ છે તમારી? અમે મહીસાગર જિલ્લામાંથી આવ્યા છીએ અને અમે કુપોષણ બાળકોની સારવાર આપીએ છીએ। 14 દિવસની CMDC કેન્દ્રમાં કામ કરીએ છીએ। કુક બહેનો અને આયા બહેનો છીએ અમે, અને 2000 લગભગ 8થી અમે અત્યાર સુધી અમે કામગીરી બજાવીએ છીએ અને અમે 2018થી અમને આઉટસોર્સિંગમાં મૂકી દીધા છે અને અમને કોઈ લાભ નહીં મળતા। એના માટે આઉટસોર્સિંગમાં મૂકી દીધા છે એટલે તમને શું લાભો મળતા હતા અને અત્યારે નથી મળતા? અમને NHMમાં હતા તો અમને બધા લાભો મળતા હતા, જેમ કે કેઝ્યુઅલ લીવ છે, અમને CL મળતા હતા અને અમારી EPF પણ કપાતું હતું અને અમે કોઈ જગ્યાએ પગાર પણ અમારો ત્યારે બી વધારો મળતો હતો, દર વર્ષે વધતો હતો, ત્યારે અમને દરેક લાભ મળતા હતા। અત્યારે અમને જ્યારે સખી મંડળમાં જ્યારે અમને લીધેલ છે ત્યારથી અમારા દરેક બહેનો કોઈ પણ રજા નથી મળતી, અમને કોઈ પણ CL નથી મળતી, કોઈ પણ જાતનું અમારે નાઇટ કે તો અમે નાઇટ પણ કરીએ છીએ। અમારા બાળકો 24 કલાકનું અમારું સેન્ટર ચાલે છે અત્યારે, તો અમારા 24 કલાકના સેન્ટરમાં જ્યારે પણ જો દરેક બાળકોની 24 કલાકની જે કંઈ સેવાઓ હોય છે એ અમે આપીએ છીએ અત્યારે। અને અમારું CL નથી કપાતું, અમારું EPF પણ કપાતું હતું ત્યારે, અને કોઈ પણ પ્રકારની અમને માંદા થયા હોય કાં તો કોઈ જગ્યાએ જવાનું હોય અમને એ પણ સરસ રજાઓ પણ મળતી। અત્યારે અમને કોઈ પણ રજા મળતી નથી, કોઈ લાભ નહીં મળતો અમને। NHMમાં તો તમને બધા લાભ મળતા હતા, પણ આઉટસોર્સિંગમાં નાખ્યા પછી અમારું કોઈ સાંભળતું નહીં, કોઈ અધિકારી નહીં સાંભળતા અમારું, અને અમને કોઈ લાભ નહીં મળતો। અને આ વારંવાર આવ્યા છીએ, 2018માં બી આવ્યા હતા અમે, આ રીતે જ અમે વારંવાર। આની રજૂઆતો તમે ક્યાં ક્યાં કરેલી છે અને એ રજૂઆતો દરમિયાન તમને શું જવાબ મળ્યા છે? જવાબ તો આમ તો સર તો આપી જ દે કે હા અમે આગળ વાત કરીશું, જોઈશું, તમારી માંગણી છે અમે જોઈશું। આજે બી અમને એ જવાબ જ આપ્યા છે, સારા જવાબ। 2018માં આવ્યા હતા, અમે આગળ 2018માં આવ્યા હતા ત્યારે અમે રજૂઆત કરી હતી, દરેક અધિકારીને અમે મળ્યા હતા, પણ અમે શાંતિથી વાત પણ કરી હતી ને અમારે જે કંઈ લેટર આપવાનો હતો તે લેટર અમે આપી અને અમે રવાના થઈ ગયા, પણ ત્યાર સુધી અમારું કોઈ પણ હજી સુધી થયું, અમારું સાંભળ્યું પણ નથી ને અમારો કોઈ પણ જવાબ સામે અમને મળ્યો પણ નથી। અને અત્યારે આટલી મોંઘવારીની અંદર અમને પોસાતું નથી। પગાર શું કેટલો પગાર મળે છે? ફક્ત 7,500। 7,500। 7,500 દરમિયાન તમારે કેટલા કલાક કામ કરવાનું હોય છે? આમ તો 24 કલાક કરવા પડે, 24 કલાક કામ, નાઇટ બી કરવી પડે, અને 7,500 માંથી પાછું અમારું ટેક્સ બી કપાઈ જાય। મંડળમાં હોય તો મંડળવાળા બી અડધા કાપી લે, અમારા હાથમાં દેખા જઈએ તો આમ તો આવતું નહીં કશું। ગુજરાત સરકાર મોંઘવારીમાં તો ખરેખર આટલું કોઈને બી ના પોસાય।
ગુજરાત સરકારની અંદર અવારનવાર ઘણી બધી જાહેરાતો મહિલા સશક્તિકરણની આ જે જાહેરાતો આવતી હોય છે, આ દરમિયાન તમને ક્યાં એવું લાગે છે કે મહિલા સશક્તિકરણને લઈ અને ગુજરાત સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં કે તમારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે એમાં ન્યાય મળે, તમને એવું લાગે છે? આજે જ્યારે તમે માજી સૈનિકો અહીંયા આગળ ધરણા ઉપર બેઠા છે, એમના સમર્થનમાં લઈને તમે પણ તમારી વાત રજૂ કરવા આવ્યા છો, તો તમે તમારી આગળની શું રણનીતિ છે, શું આગળની કાર્યવાહી તમે શું કરવા માંગો છો? પગાર વધવો જોઈએ. અમે બી માજી સૈનિકોના અમે સમર્થનમાં જ છીએ અને અમે બી અમારી માંગણીઓ રજૂઆત કરીશું. નહીં જો લાભો મળવા જોઈએ અમને, પછી અમે આ લોકોને સાથ સહકાર આપીશું. માજી સૈનિકોને સાથ સહકાર આપીશું. અમે બી એમની સાથે જ આપણે જોડાઈશું. પછી ખાસ કરીને સરકારશ્રી સુધી તમારી સીધી વાત પહોંચે એ માટે શું તમે જણાવશો, શું મેસેજ આપશો સરકારશ્રીને? સરકારશ્રીને અમારે એટલું જ અમારે કહેવું છે કે આ જે મોંઘવારી છે, મોંઘવારીની સામે અમને જે 7,500 મળી રહ્યો છે તે અત્યારે અમને શોષણ થઈ રહ્યું છે. તો સરકારશ્રીને એટલું અમે વિનંતી કરીએ છીએ કે અમારો મોંઘવારીની સામે જે અત્યારે સરકારશ્રીનું ગાઈડલાઈન પ્રમાણે જે 330 સરકારી ધારાધોરણ પ્રમાણે ધોરણ પ્રમાણે અમને એટલો પગાર મળવો જોઈએ, જે 18 થી તો 13.5 સુધીનો અમને પગાર મળવો જોઈએ. તો મિત્રો, આ હતા કુપોષણને લગતા જે તમામ જિલ્લાના બહેનો હતા, ગુજરાતના તમામ જિલ્લાનો બહેનો હતા. આ બહેનો કુક અને આયા બહેનો છે. આ બહેનો અહીંયા આગળ માજી સૈનિકોના સમર્થનની સાથે સાથે એમની પોતાની જે માંગો છે એ 2018થી લઈને અત્યાર સુધી કરતા આવ્યા છે. આજ દિન સુધી એમની કોઈ માંગોને સ્વીકારવામાં નથી આવી કે નથી એમને કોઈ સાંભળવામાં આવ્યા. આમ તો જોવા જઈએ છે કે સરકારી ઘણા બધા એવા નિયમો બનેલા હોય છે, ખાસ કરીને મહિલા સશક્તિકરણની જે બાબતો હોય છે, એ મહિલા સશક્તિકરણની બાબતોની અંદર જે સરકારી નિયમો પ્રમાણે, જે સરકારી ધારાધોરણ પ્રમાણે જે પગાર વેતન મળવું જોઈએ એ પણ આ લોકોને ક્યાંક ને ક્યાંક નથી મળતું. સુરેશ ડાભી, આઝાદ મીડિયા, ગાંધીનગર.